હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 1 ધોરણ 10 મેથ્સમાં ચાલુ કરીએ છીએ વાસ્તવિક સંખ્યાઓ। વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1 આપણે પહેલાં જોઈશું। તો સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1 ખૂબ જ આઈએમપી છે। તો એમાં એવું આપણે કરવાનું છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધો, બરાબર। તો અહીંયા મેં ટોટલ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા મેળવવા માટેની 3 રકમો અહીંયા મેન્શન કરેલી છે। તો એની રીત શીખવાની છે। આ આઈએમપી ટોપિક છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો। તો એમાં પહેલી રકમ આપણે લઈએ તો પહેલી રકમ છે 135 અને 225, બરાબર। તો પહેલાં તમારે શું કરવાનું કે કોઈ પણ જ્યારે રકમ આપેલી હોય એમાં મોટી સંખ્યા પહેલાં મૂકવાની અને નાની સંખ્યા હોય એ બરાબર પછી મૂકવાની। જો આ મેથડ યાદ રાખી લેજો, એકદમ સિમ્પલ છે। તો પહેલાં મોટી રકમ હોય ને એ પહેલાં મૂકશું, એટલે કે 225 પહેલાં આવશે, પછી બરાબર કરશું અને પછી નાની સંખ્યા। તો હવે આમાં 225 મોટી હતી એટલે પહેલાં આવી ગઈ, નાની સંખ્યા કઈ છે 135, તો એ અહીંયા આવશે, બરાબર। પહેલાં તો તમારે આ રીતના મૂકવાનું છે અને પછી આ બંનેનો ભાગાકાર કરવાનો। તો ભાગાકાર આપણને આવડે કે આમાં મોટી સંખ્યા ભાગાકારમાં અંદર રાખવાની અને નાની સંખ્યા બહાર રાખવાની। તો આનો ભાગાકાર આપણે કરીએ તો 35 એકા 135 એકા 135 આવશે। તો અહીંયા બાદબાકી કરીએ તો અહીંયા આવશે 90, બરાબર। અને ભાગાકાર મિત્રો ખાસ યાદ રાખજો ત્યાં સુધી જ કરવાનો જ્યાં સુધી તમને શેષ મળે, બરાબર। પછી આગળ ભાગાકાર જો હવે કરવો હોય ને તો પોઈન્ટમાં કરવો પડે, બરાબર। તો પોઈન્ટમાં આપણે આગળ ભાગાકાર ચલાવવાનું નથી, જ્યાં સુધી ચાલતો હોય ને ત્યાં સુધી ચલાવવાનો, પોઈન્ટમાં આપણે જવાબ લાવવાનો નથી। એક મિત્રો ખાસ યાદ રાખવાનું છે। તો અહીંયા શેષ 90 મળે ત્યાં સુધી આપણે ભાગાકાર થાય છે। પછી આમાં તમારે જે ભાગાકાર હોય એમાં જે ઉપર જે જવાબ મળે છે, અહીંયા જવાબ 1 મળે છે તો એ આપણે અહીંયા ગુણાકારના સંબંધમાં મૂકવાનો છે। અને જો નીચે શેષ 90 મળે છે તો એ સરવાળાના સ્વરૂપમાં મૂકવાનું છે, +90। આ મેથડ તમને આવડવી જોઈએ। આ મેથડ તમને આવડી જશે એટલે બસ બીજું સ્ટેપ પણ આ જ રીતના છે। તો બીજા સ્ટેપમાં હવે તમે શું કરશો તો કે બરાબર પછીની જે સંખ્યા 135 છે એને આમ નીચે ઉતારી દેવાના, 225ની નીચે, પછી વચ્ચે બરાબર મૂકી દેવાના અને સૌથી છેલ્લી સંખ્યા એટલે કે જે શેષ પ્લસ કરીને જે મૂકેલી છે એ પછી અહીંયા મૂકી દેવાની બરાબર પછી, એટલે કે 90 અહીંયા આવી જશે। પાછું સેમ મેથડ આપણે પાછો ભાગાકાર કરશું આ બેન 135નો ભાગાકાર 90 સાથે। તો અહીંયા કરીએ તો 135નો ભાગાકાર 90 સાથે, તો કે 90 એકા 90, તો હવે 135માંથી 90 જાય તો 45। હવે પોઈન્ટમાં જવાબ આવે, આગળ ભાગાકાર કરવો હોય ને તો પોઈન્ટમાં આપણે લાવવાનો નથી, એટલે અહીંયા તમને શેષ તરીકે 45 મળે છે અને ભાગફળ તરીકે 1 મળે છે, બરાબર। તો અહીંયા જે ભાગફળ મળે છે 1 એ ગુણાકારના સંબંધમાં લખવાનો છે અને પ્લસ કરીને જે શેષ આવે તે લખવાની છે। શેષ 45 છે એટલે કે +45। આ રીતના બીજું સ્ટેપ થઈ ગયું। હજી તમે ત્રીજું સ્ટેપ કરી શકો। ત્રીજા સ્ટેપમાં કાંઈ નહીં, આપણે અગાઉ કર્યું તેમ કરવાનું છે કે આ 90 છે તે આમ નીચે 135ની નીચે લખી નાખો, વચ્ચે બરાબર કરી નાખવાના અને જે 45 છે છેલ્લી સંખ્યા છે એ બરાબર પછી મૂકી દેવાની। પાછી સેમ મેથડ ભાગાકાર કરવાનો છે આપણે, 90નો ભાગાકાર કરવાનો 45 સાથે। તો અહીંયા આપણે કરીએ તો કે 90 ભાગ્યા 45, તો કે 45 દુ 90। તો અહીંયા તો મિત્રો તમને શેષ 0 મળી જાય છે, બરાબર। તો હવે તમારો જે ભાગફળ આવે તે ગુણાકારના સંબંધમાં એટલે કે ગુણ્યા 2 અને અહીંયા જે શેષ 0 મળે છે એ પ્લસ કરીને 0 મૂકી દેવાનું। સાવ સિમ્પલ છે। તમારે અહીંયા ક્યાં સુધી સ્ટેપ કરવાના તો જ્યાં સુધી તમને અહીંયા 0 ન મળે ત્યાં સુધી આગળ ને આગળ તમારા સ્ટેપ આવશે, બરાબર। હવે અહીંયા જો મિત્રો આપણને 0 ઓલરેડી મળી ગયા છે એટલે આગળ આપણે કશું જ કરશું નહીં, બરાબર। તો હવે તમને મિત્રો એમ થાય કે આમાં ગુસા કયા કહેવાય, તો કે તમારું જે છેલ્લું સ્ટેપ હોય દાખલામાં એ છેલ્લા સ્ટેપમાં બરાબર પછીની સંખ્યા, છેલ્લા સ્ટેપમાં સાંભળજો, છેલ્લા સ્ટેપમાં બરાબર પછીની જે સંખ્યા હોય તેને ગુસા કહેવાય। તો અહીંયા બરાબર પછીની સંખ્યા 45 છે તો અહીંયા તમારો ગુસા 45 આવશે, ગુસા બરાબર 45। અને મિત્રો આ બરાબર પછીની જે સંખ્યા 45 છે તેને બીજું નામ શૂન્યતર સંખ્યા પણ કહેવાય છે, બરાબર। એટલે એ મિત્રો ખાસ યાદ રાખજો।
તો આ સિમ્પલી યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા મેળવવાની રીત હતી. એમાં ફરીવાર એકવાર હું તમને કહી દઉં શું કરવાનું. તો કે કોઈ પણ બે રકમ આપેલી હોય એમાં મોટી સંખ્યા આગળ મૂકી દેવાની અને નાની સંખ્યા બરાબર પછી મૂકી દેવાની. બંનેનો ભાગાકાર કરવાનો, પણ પોઈન્ટ સુધીનો ભાગાકાર કરવાનો નહીં, શેષ મળી જાય ત્યાં સુધી ભાગાકાર કરવાનો. પણ બંને સંખ્યા મળી જાય એટલે તમારું જે ઉપરનું ભાગફળ હોય એ ગુણાકારમાં લખવાનું, નીચે જે શેષ હોય તે સરવાળાના સ્વરૂપમાં લખવાનું. બરાબર. એવી જ રીતના તમારે જો બીજું સ્ટેપ બનાવવું હોય તો 135ને આમ નીચે લઈ લેશું, પછી બરાબર કરવાના, છેલ્લે જે 90 મળે એ અહીંયા મૂકી દેવાનું, પછી સેમ પ્રોસેસ પાછો ભાગાકાર કરવાનો. બરાબર. આવી સિમ્પલ મેથડ છે. હવે એવી જ રીતના આપણે બીજો દાખલો જોઈએ તો બીજો દાખલો છે 196 અને 38220. બરાબર. 196 અને 38220. તો આમાં તમારે શું કરવાનું? સેમ મેથડ કે જે મોટી સંખ્યા હોય એટલે કે 38220 તે પહેલાં લખવાની, પછી બરાબર કરવાના, પછી 196 એના પછી લખવાના અને આ બંનેનો ભાગાકાર કરવાનો. બરાબર. તો હવે અહીંયા આપણે 38220 નો ભાગાકાર 196 સાથે કરીએ. બરાબર. તો 196 નો આપણે ઘડીઓ ન આવડે. બરાબર મિત્રો. તો આપણે ઘડીઓ ન આવડે તો શું કરવાનું? તો આપણે ખબર છે તમને કે ગુણાકારની મદદથી ઘડીઓ બનાવી લેવાનો. બરાબર. તો 196 એકા 196 અહીંયા આપણે 3 ડિજિટ લેશું તો 196 દુ 196 ગુણ્યા 2 કરી નાખવાના. 6 દુ 12, 9 દુ 18 ને 19 અને 2 એકા 2 ને 1 3. તો અહીંયા 392 મળશે. તો જે 382 કરતાં વધી જાય છે તો આપણે અહીંયા લેશું 196 એકા 196. હવે પાછી આપણે આની બાદબાકી કરીએ તો આની બાદબાકી આવશે 186. હવે ઉપરથી આપણે પાછા 2 ઉતારીશું કારણ કે હવે પાછો ભાગાકાર કરીએ. એકસો 96 નવા 1764 મળે છે અને 196 દાણ તો તમને ખબર છે 1960 જે આ 1862 કરતાં વધી જશે. તો અહીંયા આપણે લખશું 196 નવા 1764. તો અહીંયા 98 મળે છે. હવે ઉપરથી આપણે 0 ઉતારીએ તો 196 980. તો અહીંયા આપણે પહેલા જ ભાગાકારમાં શેષ 0 મળી જાય છે. તો અહીંયા તમને ખબર છે કે ઉપર જે ભાગફળ મળે છે તે ગુણાકારના સંબંધમાં લખવાનું છે અને જે શેષ મળે તે સરવાળાના સંબંધમાં. તો ભાગફળ આપણને 195 મળે છે તે ગુણાકારના સંબંધમાં અને શેષ 0 મળે છે તે સરવાળાના સંબંધમાં. તો અહીંયા મિત્રો એક જ સ્ટેપમાં જવાબ મળી ગયો કારણ કે એક જ સ્ટેપમાં આપણને પહેલાં જ અહીંયા 0 મળી ગયા. બરાબર. એટલે હવે આગળ કોઈ પ્રોસેસ થશે નહીં. તો ઘણા દાખલાઓમાં એવું બને છે કે તમને એક જ સ્ટેપમાં તમારો જવાબ મળી જાય. બરાબર. પણ કદાચ ન મળે તો આવી રીતના તમારે સ્ટેપ લાંબા કરવાના આવશે. બરાબર. હવે દાખલા નંબર 3 છે એ મિત્રો તમારા માટે રાખવું કે તમે આ જ મેથડથી દાખલા નંબર 3ને તમે ગણી શકશો. બરાબર. અને જવાબ લાવી શકશો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. બાકી નેક્સ્ટ વિડીયોમાં